ઓ તો હારા ડોહા ખાઈ તો હીન પેલા કાકાને કીધું કે પંખો લાવેલો આટલું કામ કરું તો પંખો નહીં લાવતા આ ફોન કોનો આવ્યો હલો હા સેદોભાઈ બોલ્યા જન્માષ્ટમી નું આયોજન નહીં રાખ્યું હા તો હું તમને મળી જાઉં એ હારું હા ખાઈ ગઈ લા હવે શેતાભાઈ મળવા જવા દેજે હા તો હા ડોહા ખાઈ ગઈ શેતાભાઈ ફોન આવ્યો તો લાવજો પાછળ બોલાવી દો હલો હા શેતાભાઈ ઓય આવો ને આપણે ઓય બેસીને કરો માં ઘેર બધું આયોજન હા આવો હડો આ તડકાના પેલા કપાજી બોલાયો કોકો છે આવરા આ દેખા કેમ તડકાનો ફોન કરી બોલાયો એ તો પેલું જન્માષ્ટમી આપણે રાખી છે ને આયોજન એ વખતે રાખવાનું બાકી આ પીલે ફોન રાખ્યું તે આ ફોન રાખવાનો એટલે પછી બાબા ઉભાના લાલજી ના બધા કેવું નહીં પડે કોમના તો કહેતા શરૂ પેલા પણ આપણે તૈયાર તો કર કેટલું ઉઘરાણું નોખવાનું તો પોણી તો હાલો હા લોક હવે તડકાના રખડી ના આયા કુવા પરથી તો પોણી હાલતા નહીં તારે અમે થોડું કીધું કે કુવા પર જાજે આ પોણી તો આવું આવું તો માં ખાટું ખાટું મેકા એટલે કોઈ તમારા ઘરમાં માટલો નહીં માટલો હતો પણ બધા છોકરોને ફોડી ગયો એટલે તમારા ડોસી તમે ફોડે આવો અમે ખબર આ લ્યો ડોસી તો ગબડી ફોડે આવલા ભાવ ઉપર ફોન કરજો ઘેર એમ બોલાતા હું માર થાક લાગ્યો હા થોડો બોલાતા હું મને તમારા કાકો આવતા તે હડો હવે આપણે માર ઘેર હા ના ઘેર આવીને પૂજાઈ પડા છે કાબા હા હા બતો ભાવિશબેન બોલને લઈને આવ્યો લઈને આ બે જણો દેવ ભાઈ હું આથી છે દબા આપડા જન્માષ્ટમી આવે કા એટલે બધા ભાઈઓ બેઠા છે ને માટલી બધો એટલે ગામના બે ત્રણ મોણસો બોલાવવા પડશે ને પૈસા થોડા ઉઘરાવા પડશે એટલે આપડા આયોજન ના પૈસા રાખો આપડે 50 રૂપિયા રાખો એટલે બધા ભાગ લાવી જાય અલા 50 રૂપિયા તો પ્રસાદે નહીં આવતા આ જમવાનો ચિયો ખબર પડે 50 રૂપિયા 200 રૂપિયા રાખો એટલે ઘર દીઠ 1000 રૂપિયા રાખો હા 1000 રૂપિયા રાખો તાણે તમારે કેવું તમે આપડે મોટી માટલી લાવશે એટલે ગામના છોકરો આવશે કે એટલે ભાઈ બુંદી ગાલવી પડશે તો કોનડો આવશે એટલે પેલા લાલજી ને બોલાવવા પડશે હા લાલજી બોલા કોણ આવ્યો હું આવ્યો હેલો ના તમે લાલજી બોલાતા ઘેરજી ના આવું લાલજી તો હમણાં ખેતરમાં જાય એટલે હું આવતો જ છે કે આ તમે ઘેરજુ ભાઈ થોડી વાર ના આવો સારું આવો ઘેર ઢોર પાવાનો હોય છે એટલે તમારે ડોસી બોલાવા આવી મને ખબર હે મને લાગે છે આપડે ખેતરમાં તો જાતા લાગી આ પેલા માસી લોકો પ્રોગ્રામ કરી જ દઈએ બકરીઓ ના તમારે બકરીઓ ખાવાની બકરીઓ લાવ ડાયરેક્ટ ઘોડા ઘોડા તમારા પણ લઈ અરે હવે લીપ બોલાવો ને તો 300 મીટર એટલે તમારે પણ લઈ કરો મેટર પડું તો ભાઈ વાત પૂરી કરી તો પેલા મેં કીધું 50 રૂપિયા રાખો એટલે કે 50 રૂપિયા કોઈ પંચાડી લઈ આવે છે તો ભાઈ એમ કોઈ તો ના જાવ કે મેં કીધું વાટી કીધું પૈસા કાઢા મારો તો ના જાવ કોઈ મેં કીધું 200 રૂપિયા રાખો એટલે એ રાખો
ને આપણાને તગાર ને બગારો કોઈ જ ના ઈરો લાવજો ને નાણા 1000 રૂપિયા 4000 રૂપિયા અને બીજા 200 દવાલથી કોમ જમા તો ભાઈ તો ગાઢવાય પડી 1000 નથી કે 2000 ની ખબર પડી એલા એમ કહેતા હતા કે તગારો કો ઢોલ ઢોલ અને પેલો તરતડી એરા લાવવાનો આપણે લાઈ દે હવે શું હવે એક કોલ કરશે એટલે તરતડ્યો તો 1000 રૂપિયા હા પેલો ફટાકડા વાળો તરતડ્યો લાવ તો ફટાકડા વાળો જી આવજો ના એમ નહીં એમ તો પેલો વગાડી દીરોણી જીતમણી લે ભાઈ હા દીરોણી જીત તગાર એટલે ડ્રમ પેલા ટોલા ને એને ડ્રમ કહેવાય જન્માષ્ટમી પ્રોગ્રામ કરી છે તો હું જઉં આપણે કોઈ જવાબ નહીં બધા આવજો આવજો હું કહું કપો પાને બેઠા છે કે નહીં બેઠા હા ડોશી વાતો કરતા છે બાબા આયા વાતી આયા તો કને તાયા લબા મન પર કહેતો તો તમારું નામ લેતો તો હું કીધું તું કઈ ડોશી ઢોર પાવાનું કીધું છે ઢોર પાવા જોઈએ આવી વાતો ન કરજો હું બાવ ખબર હે પેલા રાવણામ બે વાવાળો હા મને ખબર હતી તમે રાખવા દેવાવાળા હો હા તેરા વાળી શીખર ખબર તો તગારો કે તરતડિયો એકી કે બતા કારો કે કાતો રે મંગો ખબર નહીં પડતી એમ પેલા અમાર જમાનામ તો કોઈ હતું ના તો અમાર જમવા નામ શું હોય છે તમે દાદા મોટી આરો એટલે તો હોય આ તો કોમ ચૂકું વાતી ગયો મારા મારી તે તગારો કે તરતડી શું આવે પેલા આકાશમાં ઓમ આડું રીમન થાય આમાં રીમન તો હું તો જોઈને આમ જોઈને ટકરાઈ જતો હું રીમન તો પર હેડી અને હવે તો પેલા ગાડી હતી ને ગાડી એમાંથી ઊભું થવાનું કીધું ઘરના પત્રોમાંથી ઊભા થતા હતા સારું અને 2 લાખ ની ગાડી અને સાયકલ ઘેર નહીં મારા બે કાલ મળે છે હા તો તમે જે દાડે પૈસા ઉઘરાવો ને એ દાડે આઈને લઈ જાજો અમાર 2000 રૂપિયા હવે તમારે આપવું પડે કોઈ મારે એકલા કોમ નહીં કરવાનું તમે આગેવાનો તમે રાવણા દેવાના વાળા પણ આગેવાને તો કોઈ પૈસા ના લે તો તમે લાલજી આ ભાવભાવ કપો કલ્પેશજી હોય તો નહીં બધા હોય અને આપણે જગ્યા જી કરશો જગ્યા તો એટલો લાલજી આવે એટલે વાહ બધા એને બાપડા દુશ્મન થાવ છો હણો તાણ હવે હું ઓછો ઉભો કરીને હવે જઉં ખેતરમાં ના લાલજી તો ચપ્પલ ભૂલી ગયો તો તમે બેહીને જો પડવા ગયા ના તમે મેકો બરો ભાઈ આવશે તો હા એ તો આ મોતો મેકી દો આપણે કાલ હવે વાત મોટો મેરવો જ પડશે હણો તાણ ભાવ પર તો આરે મોટો ભરવા વાળો ચિયો હણાવો